એક વખત શ્રીજી મહારાજ સરદારથી ગામ ગોલીડા પધાર્યા. ત્યાં રાજગર બ્રાહ્મણ 4 ભાઈ રહેતા હતા. રાઘવ, રાણો, ભીમો અને વશરામ. ચારેય ભાઈ પરમ એકાંતિક ભક્તો હતા. શિરને સાટે સત્સંગ કરે. શૂરવીર ભક્ત હતા. યથાર્થ પ્રભુની આજ્ઞાનું પાલન કરે. તેના ઉપર ભગવાન રાજી થાય છે અને સંતો પણ રાજી થાય છે. સત્શાસ્ત્ર મૃત્યુલોકનું કલ્પવૃક્ષ છે. આપણે જો ભગવાનની આજ્ઞા પ્રમાણે રહીએ, આપણા હૃદયને જો ચોખ્ખું રાખીએ, ભજન, ભક્તિ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિક સદગુણોથી લીલુંછમ હૃદય રાખીએ તો આપણા ઉપર બધા રાજી થાય. શ્રીજી મહારાજ વારંવાર આ ભક્તોને ઘેર પધારે. સાથે સંતો અને ભક્તો પણ હોય. તેમને ભાવથી જમાડે, ખૂબ સેવા કરે. દરરોજ સવારે વહેલા ઉઠી પાઠ પૂજા કરી, દાન પુણ્ય કરે, ભગવાનમાં એકાગ્રતા વૃત્તિ રાખી, ખેતીવાડીમાં ધંધો કરે, કમાણીમાંથી 10મો ભાગ ભગવાનને અર્પણ કરે. એક વખત શ્રીજી મહારાજે કહ્યું, હે ભક્તજનો, તમે અમારી તથા સંતોની ખૂબ શ્રદ્ધાથી સેવા કરો છો, તેથી અમે રાજી થયા છીએ. તમે વરદાન માગો, જે માગો તે આપીએ. ગામ, ગરાસ, ધન, માલ, સોનું, ચાંદી, બોલો શું આપીએ? હે પ્રભુ, અમે ધન સંપત્તિના ભૂખ્યા નથી. તમે મળ્યા પછી કોઈ જાતની ખામી રહેતી નથી. આખા ગામમાં મનુષ્યનું સારું થાય એવું કંઈક માગીએ એવું ધારીને બોલ્યા. અમારા ગામમાં અને અમારા ગામની સીમમાં જેનું મૃત્યુ થાય તેને તમારું તેડું થાય, જમનું તેડું ન થાય. ગમે તેવો પાપી હોય તો પણ તમે તેડવા આવજો અને ધામમાં લઈ જજો. ભગવાને કહ્યું, તથાસ્તુ, તમારા માગ્યા પ્રમાણે કરશું અને અમારા ધામમાં તેડી જશું. એક વખત ચારેય ભાઈ ખેતરથી ઘેર આવે છે. ત્યાં એક પાપી જીવને જમદૂતો તેડવા આવ્યા. જમનું ભયંકર રૂપ જોઈને પાપી જીવાત્માએ બૂમ પાડી, બચાવો, જમદૂતો મને મારે છે, માર ખમાતો નથી. ચારેય ભાઈએ પડકાર કર્યો, જોરથી હાંક મારી, એટલે અમારા ગામમાંથી જીવાત્માને લઈ જાઓ છો? મૂકી દો, નહીતર તમને બરાબર જેવા માર મારશું. ભાગો, નહીતર માર ખાશો. જમદૂતો રોફથી બોલ્યા, છાનામાના બેસી જાઓ, આ તો પાપી જીવ છે. પાપી જીવને લઈ જવાનો અમારો હક છે. જમપુરીમાં લઈ જશું અને ખૂબ માર મારશું. ભગવાનની બીક રાખી નથી અને મનગમતા પાપ કર્યા છે. પ્રભુએ અમને કામ સોંપ્યું છે. પાપી જીવને જમપુરીમાં લઈને ખૂબ સજા કરો. ત્યારે રાણે કહ્યું, પાપી હશે, ખૂબ પાપ કર્યા હશે, પણ તમારાથી અમારા ગામમાં અને ગામની સીમા અવાશે નહીં. ભગવાને અમને વચન દીધું છે, ચેતી જાઓ, નહીતર ભૂંડી દશા થશે. એમ કહીને લાકડી ઉગામી. ભક્ત ભીમાના હાથમાં લાકડી હતી. એવી જોરથી ઘા કરી જમદૂતના દાંતમાં વાગી. દાંત ખરી પડ્યા. જમદૂતના દાંત નાના ન હોય, 1.5 ફૂટના હોય. જમદૂતના દાંત ભાંગવા તે કઈ સહેલી વાત નથી. જમદૂતો મુઠ્ઠી વાળીને જાય ભાગ્યા. ભાગો, નહીતર મરો થશે. એ જમદૂતનો દાંત જુનાગઢ મંદિરમાં હતો. અમુક વર્ષો પહેલા કોઈ ઘટનામાં ખોવાઈ ગયો છે. જમદૂતો સીધા જમપુરીમાં ગયા. વિચાર કરો, ભક્તિની શક્તિ તો જુઓ. જમદૂતોને તગડી મૂક્યા. સાચા શૂરવીર ભક્તજનો ભૂત, પ્રેત કે ગ્રહથી ડરે નહીં. સાચા ભક્તોની નિષ્ઠા અને શ્રદ્ધા જોરદાર હોય છે. અજામિલે ભગવાનનું 3 વાર નામ લીધું તો જમદૂતથી બચી ગયો અને રાઘવ, રાણો, ભીમો અને વશરામ આ 4 ભાઈની શૂરવીરતાથી પાપી જીવાત્મા જમપુરીમાં જતા બચી ગયો. પાપી જીવ વિચાર કરે છે, ધન્ય છે આવા ભક્તોને કે મને જમદૂતોના મારથી બચાવ્યો. સાચી સમજણ આવી ગઈ, તેથી પાપી જીવ સત્સંગી થઈ ગયો. આખા ગામમાં આ વાતની ખબર પડી, તેથી ગામના માણસો સત્સંગી થયા. આ છે શૂરવીર ભક્તની કથા. સમય જતા વશરામ ભગત અને રાઘવ ભગત ગઢપુરમાં આવ્યા. પ્રભુને પગે લાગ્યા અને કહ્યું, હે પ્રભુ, અમને તમારી સેવામાં રાખો. સંસારમાં રહેવાની ઈચ્છા નથી. આ તો નિર્મોહી ભક્તની વાત છે. જેનો વૈરાગ્ય અડગ હોય તેને માયા રોકી શકે નહીં. વૈરાગ્ય રૂપી સદગુણ એટલો બળવાન છે કે પિંડ બ્રહ્માંડમાં ક્યાંય જોડાવા ન દે, ક્યાંય બંધાવા ન દે, એવી વૈરાગ્યમાં તાકાત છે. બંને ભાઈઓ કહે છે, હે પ્રભુ, અમને સાધુ કરો. શ્રીજી મહારાજે વશરામ અને રાઘવને ભાગવતી દીક્ષા આપી. રાઘવનું નામ રાઘવાનંદ સ્વામી રાખ્યું અને વશરામનું નામ વિશ્વાત્માનંદ સ્વામી રાખ્યું. ભીમો અને રાણો 2 ભાઈ પોતાની માતાની સેવામાં રહ્યા. સંસારમાં રહેવા છતાં માયાથી અલિપ્ત રહ્યા. સંસારથી મન ન્યારું રાખે, હરિભજન કરે અને શરણે આવેલાને સત્સંગ કરાવે.
રાજા જનક રાજ્ય કરતા, સોનાના સિંહાસન ઉપર બેસતા, અનેકને ન્યાય નીતિ આપતા, પણ મનથી નહીં. મન તો સદાય મોહનવરમાં જ રમતું. પુત્ર, પરિવાર, ધન, માલ વહાલા નહોતા, એટલા ભગવાન વહાલા હતા. ગમે તેટલા સંસારના ભોગ ભોગવશો તો પણ ભૂખ જશે નહીં. ભોગનો ત્યાગ કરવાથી સુખી થવાય છે. કેવળ વૈરાગ્યથી સુખી નહીં થઈ શકાય. વૈરાગ્યની સાથે ભક્તિનો સહારો જોઈશે. વૈરાગ્ય માયાથી છૂટા પાડે છે અને ભક્તિ છે તે ભગવાનમાં જોડે છે. માયામાં ફસાયેલા જીવને બંધનથી મુક્ત કરે છે. એકાંતિક ભક્ત થવું હોય તો આ 4 ભક્તોના જેવી શૂરવીરતા રાખવી અને ભગવાનને રાજી કરવા. જય શ્રી સ્વામિનારાયણ.